વાટ જોતા હતા, પણ હવે તો વરસાદે વારો પાડી દીધો। સૌરાષ્ટ્રમાં વરસાદે એવી ધડબડાટી બોલાવી કે સિઝનની ખોટ જ પૂરી કરી દીધી। જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકામાં તો આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ અને હજુ પણ છોતરાફાડ વરસાદ પીછો નથી છોડવાનો। डूबी गया रास्ता, डूबी गया मकान, डूबी गया वाहनों, डूबी गया गामे गाम। जूनागढ़ थी द्वारका ने गीर सोमनाथ थी भावनगर। सूरत थी नवसारी આવી પહોંચી છે 5G સ્પીડે મેઘ સવારી। લાંબા વિરામ બાદ હવે મેઘરાજા એવા વરસી રહ્યા છે કે સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોના છોતરા કાઢ્યા। જે વાદળોની નારાજગીથી નારાજ હતા લોકો, તે વાદળોની વિનાશ લીલાથી પોકારી ઉઠ્યા છે ત્રાહીમાં। ક્યાંક મેઘો હરખની હેલી લઈને આવ્યો તો ક્યાંક આ મેઘાવી આફત સામે ભભૂકી ઉઠ્યો છે રોષ। સૌરાષ્ટ્રમાં વરસ્યો સાંબેલા ધાર, જૂનાગઢમાં જળબંબાકાર, ગીર સોમનાથમાં કાઢ્યા ગાભા, દ્વારકામાં વરસ્યો દે ધનાધન, અમરેલીમાં વરસ્યો અનરાધાર, ભાવનગરમાં બોલાવ્યા ભૂક્કા, જૂનાગઢ શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જૂનાગઢમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, પાણીમાં જોવા મળી રહ્યા છે ગરકાવ। વાડી વિસ્તારમાં ફસાયા 22 લોકો। સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારો વરસાદ માટે તરસતા રહ્યા અને હવે અહીં મેઘો બરાબરની આફત લઈને આવ્યો છે। જૂનાગઢમાં આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું। કેશોદનું મઘરવાડા ગામ ટાપુ બની ગયું। ગામ જમીન માર્ગે હવે સંપર્ક વિહોણું થઈ ગયું છે। વરસાદી પાણી વધતા વાડી વિસ્તારના લોકોના જીવ અદ્ધર થઈ ગયા। વાડી વિસ્તારમાં 22 લોકો ફસાતા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી। કોર્ટ પરિસરમાં પણ ભરાયા પાણી। સમગ્ર જૂનાગઢને મેઘરાજાએ ધમરોડ્યા છે। વંથલીના આ દ્રશ્ય જુઓ, જ્યાં કોર્ટ પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। જ્યાં લોકો પોતાની ફરિયાદની સુનાવણી માટે પહોંચે છે, તે કોર્ટ પરિસર આજે પાણી ભરાવવાની ફરિયાદ કરી રહ્યું છે। પાણી ભરાતા અહીં કોર્ટનું કામકાજ પણ ઠપ થઈ ગયું। મેંદરડામાં બારે મેઘ ખાંગા। જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ કોઈ વિસ્તારમાં પડ્યો હોય તો તે છે મેંદરડા। રીસરનું જાણે કે આ ફાટ્યું હોય તેવી સ્થિતિ। સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં મેંદરડામાં 13 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અનરાધાર વરસાદથી મેંદરડાના કિરોડા, ચારેશ્વર, 7 વડલા વિસ્તાર પાણી પાણી થઈ ગયો। મધુવતી નદીએ પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું। આલીધરા ગામમાં કોઝવે પર પાણીનું આ વિનાશક રૂપ જોઈ લો। દરિયાના મોજા જાણે સુસવાટા મારતા હોય તેવો આ નજારો છે। કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર પણ બંધ કરવી પડી। આસપાસના રહેણાંક વિસ્તારમાં પણ ઘરની અંદર પાણી ફરી વળ્યા છે। સોમનાથ જેતપુર હાઈવે પાણી પાણી। હાઈવેની પણ હાલત જોઈ લો। આ દ્રશ્યો જૂનાગઢના કેશોદના છે। સોમનાથથી જેતપુર જતા હાઈવે પર પાણી ફરી વળ્યા, જેના કારણે કેટલાય વાહન ચાલકો ફસાઈ ગયા। ભારે જહેમત બાદ વાહનોને ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા। અત્યારે રોડ ઉપર પાણી
ખમાતું નથી. અમારા ખેતરોમાં અને કારખાનાઓમાં અને મકાનોમાં બધે પાણી ઘરી ગયું છે અને આ હાઈવે ઓથોરિટીનો પાણીનો નિકાલો આંકડો છે. અમે આજ 5 વર્ષ ત્યાં અને કહીએ છીએ કે તમે આનો પાણીનો નિકાલો કરો, પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. હવે આમાં હજારો લોકો ફસાઈ ગયા. 4 વ્હીલુમાં પાણી ઘરી ગયું. આ તમારી નજર સામે જો અહીં 4 વ્હીલું બધી બંધ થઈ ગઈ છે બધી, અને લાઈન એવડી છે. અને આ હાઈવેનો પાણીનો નિકાલો નહીં થાય તો અમારે કડક પગલાં લેવા જોશે. આ 5 વર્ષથી અમે લબડવાડી કરીએ, એટલે ખેડૂતને આજ કરવાનું છે સવાર ઉઠીને. કેશોદમાં સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલત કફોડી થઈ છે. કૃષ્ણનગર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. તો ગુડવદરથી રાયપુરનો રસ્તો બંધ. જૂનાગઢના અનેક રસ્તાઓ જળબંબાકાર છે. ગુડવદરથી રાયપુર જવાનો રસ્તો પાણી ભરાતા બંધ થયો. 3 કલાક કરતાં વધુ સમયથી આ રસ્તો બંધ થઈ જતા લોકોને અગવડ વેઠવી પડી. સતત ત્રીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જૂનાગઢ જિલ્લામાં જોવા મળી રહી છે અને અનેક ગામોમાં પાણી ભરાયા છે. દાતાર પર્વત પર ધોધમાર વરસાદના પગલે જે રાયપુરથી ગુડવદર જે ગામોની સીમ છે તેમાં પાણી ફરી વળ્યા છે અને હાલ રાયપુરથી ગુડવદર જવા માટે પણ રસ્તો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. જે પાણીનો પ્રવાહ આપ જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ અહીં જોવા મળી રહી છે. સ્થાનિક લોકો સાથે વાત કરશું કે કઈ રીતની મુશ્કેલી હાલ પડી રહી છે અને ક્યારથી આ સ્થિતિ થઈ છે. સવારના 7 વાગ્યાથી વરસાદને પાણી આવી ગયા છે. જુનાગઢ વિલિંગન ડેમથી પાણી આવે છે. ખેતરોમાં અને રસ્તામાં ભારે નુકસાની કરે છે. કયા ગામથી સંપર્ક? અત્યારે આ 7-8 ગામનો સંપર્ક વિહોણા છે. ગુડવદર, રાયપુર, વિજાપુર, સોનાડી, સેલરા, 6-7 ગામમાં તકલીફ છે. ખાસ કરીને વરસાદથી કઈ રીતનું નુકસાન ગામમાં લોકોના ઘરમાં કે પાણી ભરાયા છે કે શું છે? અત્યારે હાલ તમે જોઈ શકો છો આ મગફળીમાં બધે પાણી ફરી વળ્યા છે. ગામોમાં પણ અંદર ગામમાં ઘરોમાં પાણી ભરી ચૂક્યા છે. ગિરનાર અને દાતાર પર્વત પર પણ ધોધમાર વરસાદ છે, જેના કારણે જૂનાગઢની કાડવા નદીમાં ઘોડાપૂર આવ્યું. ધોધમાર વરસાદથી નદીનો જળપ્રવાહ સતત વધી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. ભાખરવડ ડેમ પ્રથમ વખત ઓવરફ્લો. વરસાદ આફત સાથે આનંદ લઈને આવ્યો છે. વરસાદના કારણે માળિયાહાટીનાનો ભાખરવડ ડેમ પણ પહેલી વખત ઓવરફ્લો થયો, જેના કારણે આ વિસ્તારના લોકોમાં ખુશી છે. જો કે લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના અપાઈ છે. નીચાણવાળા ગામોને પણ એલર્ટ કરાયા છે. સતત વરસાદના કારણે જૂનાગઢ મેંદરડા રોડ બંધ કરવાની ફરજ પડી છે, કેમ કે ભાટિયા નજીક કોઝવે પર પાણી ફરી વળ્યા. મેંદરડામાં અવિરત વરસાદના કારણે ઓછત નદી ગાંડીતૂર બની છે. જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ છે અને સતત ત્રીજા દિવસે મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મેંદરડાની અંદર 4 કલાકની અંદર 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ને સ્થિતિ જળબંબાકાર જેવી બની છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ મેંદરડા જવાનો જે સ્ટેટ હાઈવે છે જૂનાગઢની એ પણ બંધ થયો છે અને ખાસ કરીને આજે નવા ગામનું જે પાટિયું છે ત્યાં પાણી ભરાયા છે. રસ્તા ઉપર લોકોની લાંબી જે કતારો વાહનોની લાગી છે અને આપ જોઈ શકો છો કે લોકો અહીં વેઇટ કરી રહ્યા છે કે ક્યારે પાણી ઉતરશે. પરંતુ હાલ સ્થિતિ દયનીય બનતી જઈ રહી છે જૂનાગઢ જિલ્લાની. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. ક્યાંક ગામોમાં પાણી ભરાયા છે તો રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે અને જેને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઘરમાં પાણી ઘૂસતા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. માણાવદરમાં પણ મેઘો મુશળધાર વરસ્યો છે. અહીં પણ પાણી આફત લઈને આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોની હાલત પણ બદથી બદતર છે. ગાયત્રી મંદિર નજીકના વિસ્તારમાં પાણી ભરાતા 10 લોકો ફસાઈ ગયા, જેમનું ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરાયું. સમેગા ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. પાદર આખું પાણી છે અને હવે પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું છે. ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં આરએનબી સ્ટેટના 9 અને પંચાયતના 9 એવા 9 રસ્તાઓ જે છે એ ઓવરટોપિંગના લીધે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે. સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓવરટોપિંગ ત્યાંથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના 6 જેટલા રૂટ છે એ બંધ કર્યા છે. અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે જે નીચાણવાળા ગામડા હોય એવા 52 ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે. નદીમાં ઘોડાપૂર અને રસ્તાઓ બંધ. ગીર સોમનાથને સતત બીજા દિવસે મેઘરાજાએ ધમરોડ્યા. નદીઓમાં ઘોડાપૂર આવ્યા અને રસ્તાઓ બંધ થયા.
તાલાલાના ધાણીજના દ્રશ્યો છે, જ્યાં આંબા કોઈ નદીમાં ઘોડાપૂર આવ્યું ને જેના કારણે તાલાલા ગડુને જોડતો રસ્તો બંધ થઈ ગયો, જેના કારણે અનેક ગામોની અવરજવર પણ બંધ થઈ ગઈ. ગીર પંથકમાં 6 ઇંચ વરસાદ. ગીર પંથકમાં આશરે 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સતત વરસાદના કારણે તાલાલા ઉના પ્રાચી હાઈવે પ્રભાવિત થયો. અહીં કેટલાય ગામોના રસ્તાઓ જળબંબાકાર છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા નદીનું પાણી આડું ફાટ્યું છે, જે તાલાલા પ્રાચી રોડ પર ફંટાયું. ગીર સોમનાથમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વેરાવળના ઈનાજથી ઉમરાળા ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો. રસ્તો બંધ થતાં ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. ગીર સોમનાથ અત્યાર સુધીની સિઝનમાં કોરું ધાકોર હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અહીં સતત વરસાદ વરસી રહ્યો છે. આજે તાલાલામાં 3 ઇંચ, સૂત્રાપાડા અને ગીર ગઢડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે ઉના, કોડીનાર, વેરાવળમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. લાંબા સમયના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લાની અંદર મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે હું મારી પાછળના દ્રશ્યો જ આપને સીધા બતાવીશ, કારણ કે છેલ્લા 2 દિવસથી ગીર સોમનાથ જિલ્લાની અંદર સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે અને સૂત્રાપાડા પંથકની અંદર સૌથી વધુ વરસાદ છે તે અત્યાર સુધીમાં નોંધાયો છે. જો કે આજે છેલ્લા 2 કલાકની તો વાત કરવામાં આવે તો છેલ્લા 2 કલાકની અંદર ગીર સોમનાથ જિલ્લાના તાલાળા પંથકની અંદર સૌથી વધુ વરસાદ છે તે નોંધાયો છે, પરંતુ હાલ પણ સમગ્ર જિલ્લાની અંદર ધીમે ધીમે વરસાદ છે તે વરસી રહ્યો છે. શહેરી કક્ષા હોય કે ગ્રામ્ય કક્ષા હોય, તમામ જગ્યાએ વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે ગીર સોમનાથ જિલ્લાની અંદર ચાલુ વર્ષે મેઘરાજા છે તે ક્યાંક ને ક્યાંક નારાજ થયા હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ હવે જ્યારે 2 દિવસથી મેઘરાજા પોતાનો હેત વરસાવી રહ્યા છે ત્યારે શહેરીજનો સહિત ગ્રામ્ય પંથકના લોકો છે તે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ત્રિવેણી ઘાટ પાણીમાં ડૂબ્યો. સતત વરસાદ વરસતા સોમનાથ ત્રિવેણી સંગમ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. હિરણ નદીમાં પૂરના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. હિરણ 2 ડેમના 7 દરવાજા ખોલવામાં આવતા ત્રિવેણી ઘાટ ડૂબી ગયો. અરબી સમુદ્રના કિનારે હિરણ, કપિલા, સરસ્વતી નદીનું રૌદ્ર રૂપ જોવા મળ્યું. નદી અને દરિયાના આ મિલનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા. જોકે વહીવટીતંત્રએ લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરી છે. ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ગીરની નદીઓ છે તે 2 કાંઠે બહી રહી છે. ત્યારે હું મારી પાછળ આપને દ્રશ્ય બતાવીશ અને આ જે દ્રશ્યો છે તે હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં સંગમ થાય છે તે જગ્યાના દ્રશ્યો છે અને આ જગ્યા ઉપર નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને આ નદીનું, ત્રણેય નદીનું જે પાણી છે તે સીધું અરબી સમુદ્રને મળે છે, જોઈ શકાય છે. જે પ્રમાણે અરબી સમુદ્ર અને હિરણ, કપિલા અને સરસ્વતી આ ચારેયનો અહીં સંગમ થાય છે અને આ ચારેયના સંગમના કારણે આ જે દ્રશ્યો છે તે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યા છે. જોકે જે પ્રમાણે હિરણ 2 ડેમ છે તેમના 7 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે અને તેમના 7 દરવાજાનું પાણી છે તે સીધું અહીં આવી રહ્યું છે. જોકે અહીં લોકો છે તેઓ આ પાણીનો આનંદ છે તે માણવા આવી રહ્યા છે, પ્રવાસીઓ આવી રહ્યા છે. જોકે આ નદીના કિનારા ઉપર જવા ઉપર પ્રતિબંધ છે, છતાં પણ લોકો છે કે આ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ છે તે જોવા આવી રહ્યા છે. સાસણ સોમનાથ હાઈવે બંધ. ગીર સોમનાથમાં સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા. સાસણ સોમનાથ હાઈવે પર પાણી ફરી વળ્યા. ઉમરેઠી ગામથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ગામ બેટમાં ફેરવાયું. ગીર સોમનાથના ગામોની સ્થિતિ વધુ કફોડી થઈ રહી છે. તાલાલાનું આંબળાશ ગામ જોઈ લો, આખું ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં ચારે બાજુ બસ પાણી જ પાણી છે. લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. પ્રાચી તીર્થ પાણીમાં ગરકાવ. પ્રાચી તીર્થમાં પણ વરસાદે એવા ભૂક્કા બોલાવ્યા કે સરસ્વતી નદીએ તેનું તોફાની સ્વરૂપ ધારણ કર્યું. નદીમાં ઘોડાપૂર આવતા આસપાસના મંદિરો પાણીમાં ગરકાવ થયા. નદી 2 કાંઠે વહેતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા. શિંગોડા ડેમના દરવાજા ખોલાયા. છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલ વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી. શિંગોડા ડેમ અને હિરણ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. કોડીનારની જીવાદોરી ગણાતા શિંગોડા ડેમનો 1 દરવાજો ખોલાયો, જ્યારે કે તાલાલા વેરાવળની જીવાદોરી ગણાતા હિરણ 2 ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા. ડેમના 7 દરવાજા ખોલવામાં આવતા હિરણ નદી 2 કાંઠે વહેવા લાગી. દ્વારકામાં ભારે મેઘ ખાંગત. દ્વારકા પંથકમાં ભારે મેઘ ખાંગા થયા છે. મંગળવારથી શરૂ થયેલો સાંબેલાધાર વરસાદ બુધવારે પણ અવિરત ચાલુ છે. દ્વારકા પંથકમાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
દ્વારકા, કલ્યાણપુર, જામરાવલ, ભાટિયા સહિતના પંથકમાં 24 કલાકમાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. સ્થળ ત્યાં જળનું નિર્માણ થયું. મેઘરાજાએ બટાજટી બોલાવતા રાવલથી કલ્યાણપુરને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો. મુખ્ય માર્ગ પરથી ધસમસતા પાણીના પૂર વહેતા થયા. થોડીવાર માટે અવરજવર માટે રસ્તો પણ બંધ કરાયો. કલ્યાણપુર, સૂર્યાવદર સહિતના ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદના પગલે સાની ડેમમાં પાણીની આવક સતત ચાલુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થયું છે. ત્યારે હાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં પહોંચી છે. હાલ આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલથી કલ્યાણપુરને જોડતો આ માર્ગ પર ધસમસતા પાણીના પૂર આવી જતા આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને અવરજવર કરવાની મનાઈ કરી દેવામાં આવી છે. કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ થતાં રાવલથી કલ્યાણપુરને જોડતો માર્ગ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ હોય. લોકોને અવરજવર ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે. ખેતરો બેટમાં ફેરવાયા. જાણે કોઈ નદી તોફાની બનીને વહેતી હોય તેવા દ્રશ્યો આ ખેતરોના છે. કલ્યાણપુર અને રાવલ ગામની આસપાસ મેઘરાજા એવા ઓળઘોળ થયા કે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. 11 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આસપાસના ખેતરો દરિયો બની ગયા. 1-2 ફૂટ નહીં પરંતુ કમર સુધીના પાણી ખેતરમાં છે. તો આ પાણી પાકને પણ તાણી ગયું છે. 1-2 ખેતર નહીં, આસપાસના 5 ગામના તમામ ખેતરો આ જ રીતે જળતરબોળ થયા છે. ખેતરમાં વાવેલો મગફળી, સોયાબીન, કપાસ, શાકભાજી સહિતનો પાક પણ પાણીમાં ડૂબી ગયો. પાણીના પ્રચંડ પ્રવાહમાં જમીનનું ધોવાણ થયું. ખેડૂતોએ વરસાદ માંગ્યો હતો, પરંતુ અહીં તો જળ વિસ્ફોટ થયો છે ને 2 દિવસ પહેલા હસતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 24 કલાકમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. કલ્યાણપુર તાલુકાના રાવલ પાસેના આ ખેડૂતોના ખેતરો છે. આ ખેડૂતોના ખેતરો હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખેડૂતોનો શાકભાજીનો પાક, મગફળીનો પાક તેમજ અન્ય પાકો જે છે તે પાણીમાં હાલ સંપૂર્ણ ગરકાવ થઈ ચૂક્યા છે. ખેડૂતો ચિંતિત બન્યા છે. ત્યારે આપ સીધા આ દ્રશ્યો જોઈ શકો છો, ખેડૂતોના ખેતરમાં આવેલ જે આ ઝૂંપડું બનાવેલું છે, આ ઝૂંપડું પણ હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ખેડૂતોના ખેતરોમાં દૂર દૂર સુધી હાલ પાણી ભરાઈ જતા મગફળી, કપાસ સહિતના જે પાકો છે આ પાકોમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જવાની હાલ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે. કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં સાની ડેમના પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે રાવલના બજારમાં પાણીની મનમાની જોવા મળી. સાની ડેમમાં પાણીની આવક વધતા રાવલ ગામે રામદેવ પીર ચોક સહિતના વિસ્તારમાં પાણી ઘૂસ્યા, જેથી લોકોના જીવ અદ્ધર થઈ ગયા. તો ખેતરોમાં પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. આકાશી આફતના વિસ્ફોટક દ્રશ્યો કલ્યાણપુરના જામ દેવરિયા ગામના છે. જુઓ, અહીં આકાશી આફતે કઈ હદે તારાજી સર્જી છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં માત્ર ને માત્ર પાણી જ છે. 10 ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી જતા દેવરિયા ગામ આખું ડૂબી ગયું. ગામની એક શેરીમાં પાણીએ કબજો જમાવ્યો. જળ આક્રમણથી બજારમાં 3 થી 4 ફૂટ પાણી વહેતા થયા. 24 કલાક સુધી અવિરત વરસાદ ખાબકતા લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. ખાધા પીધા વગર આખી રાત ઉજાગરો કરવા માટે મજબૂર બન્યા. કેટલાક મકાનમાં પાણી ઘૂસી ગયા. બીજી તરફ ખેતરો પાણીમાં દ્રશ્ય થઈ ગયા. નદીઓ તોફાની બની ગઈ. જળબંબાકારથી અહીં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. ભાવનગરમાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. ભાવનગર જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી. ભાવનગર શહેર આસપાસ તાલુકાના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદે ભૂક્કા બોલાવ્યા. ગારિયાધાર પંથકમાં પણ સવારથી વરસાદી માહોલ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. રોડ પર પાણી ફરી વળ્યા. ખેતરો જળબંબાકાર થયા, જેથી ખેતરોમાં સુકાતા પાકને હવે નવજીવન મળ્યું છે. મહુવામાં સ્થળ ત્યાં જળની સ્થિતિ. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. મહુવા તાલુકાના ગામડાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી મહુવા, જેસર, પાલીતાણા, તળાજા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. ધોધમાર વરસાદ મગફળીના પાક માટે સોનું સાબિત થશે. મહુવા શહેરમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા.
ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા. મકાનોના પાર્કિંગમાં મૂકેલ વાહનોમાં પાણી ઘૂસી ગયા. રોડ પર પણ પાણીનો રાજ જોવા મળ્યો. પાલીતાણામાં પણ વરસાદે ધડબડાટી બોલાવી. પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું. પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ, રાજથળી, સેંજડિયા, ઘેટી, સોનપરી, વડાડ, કદમગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતો ખુશ છે. આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામના છે, જ્યાં વરસાદ મહેરબાન થયો છે. ગામના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા. થાળા, અગિયાળી, પીપરલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું. સતત વરસાદના કારણે વરલ ગામમાં આવેલી વરલ નદી પણ બે કાંઠે વહેતી થઈ. મહુવાના ગુંજરાણી ગામે ભારે વરસાદના કારણે એક યુવક ફસાયો. ગુંજરાણી ગામની સ્થાનિક નદીમાં 6 કલાકથી આ યુવક ફસાયો હતો, જેને પોલીસ કર્મચારી અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો. યુવકને ટ્રેક્ટરના દોરડા વડે ખેંચી બહાર કઢાયો. આ તરફ ભાવનગર જિલ્લાના ગારિયાધાર પંથકમાં પણ વરસાદી માહોલ છે. ગારિયાધાર શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. હવામાન વિભાગની આગાહી મુજબ વરસતા વરસાદ વચ્ચે હવે પાકને નવજીવન મળ્યું છે. ભાવનગરના જેસર તાલુકાના બીલા ગામે માલણ નદીમાં ઘોડાપૂર આવ્યું, જેના કારણે માલણ ડેમના 46 દરવાજા ખોલાયા. નીચાણવાળા 10 ગામોને એલર્ટ કરાયા. પોરબંદર થયું પાણી પાણી. પોરબંદરમાં પણ મેઘરાજાના આગમનની ઘડીઓ ગણવામાં આવતી હતી. લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા બરાબરના વરસ્યા. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા. ખાસ કરીને પારસનગર, મીરાનગર વિસ્તાર પાણી થઈ ગયું. પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા 2 દિવસથી જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે, અને ખાસ કરીને ગઈકાલે સાંજે 6 વાગ્યા બાદ જે રીતે અનરાધાર વરસાદ જે છે તે પોરબંદરમાં જોવા મળી રહ્યો છે. અને આજે પોરબંદરમાં આજે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીની વાત કરીએ તો 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ નોંધાયો છે. અને ગઈકાલે સાંજે 6 થી ને બપોરે 2 વાગ્યા સુધી અને જો વાત કરીએ તો 15 ઇંચ જેટલો વરસાદ છે તે પોરબંદરમાં પડી ચૂક્યો છે. રાણાવાવ હોય, કુતિયાણા હોય, જે આ જે ગામો જે છે, તાલુકા છે, તેમાં પણ સરેરાશ 10 ઇંચ જેટલો વરસાદ છે તે વરસાદ વરસ્યો છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદરના મીરાનગર, પારસનગર સહિતના જે વિસ્તારો જે આવેલા છે, જે પાણીમાં જળમગ્ન હોય તેમ જોવા મળી રહ્યા છે. અને જે પાણી જ પાણી સમગ્ર જે વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે રીતે ભારે વરસાદ જે પોરબંદરમાં થયો છે, સિઝનનો સૌથી વધારે વરસાદ આ છે 2 દિવસમાં પડતા અત્ર સર્વત્ર પાણી જ પાણી પોરબંદરમાં જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની જેમ જ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. મેઘરાજાએ અહીં પણ લાંબો વિરામ ભલે લીધો, પરંતુ હવે જે રીતે વરસ્યા છે તે વિરામની ખોટ પણ પૂરી થઈ રહી છે. મેઘરાજા ફરી એકવાર મહેરબાન થતા ખેડૂતોના ચહેરા પર ચમક આવી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દેવાવાળી. નવસારીમાં વરસ્યો નોનસ્ટોપ. સુરતમાં મેઘરાજાની સટાસટી. વલસાડમાં દે ધનાધન વરસાદ. સૌરાષ્ટ્રની જેમ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની ભારે જમાવટ જોવા મળી. સુરત, નવસારી, વલસાડમાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, મેઘરાજાનું એક જેવું જોર જોવા મળ્યું. કપરાડામાં 8 ઇંચથી વધુ વરસાદ. વલસાડના કપરાડામાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. તમામ નદીઓ નાળા છલકાતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું. નદી નાળા પરના લો લેવલ કોઝવે સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયા. જુઓ, રાંધા અને કાઉચ ગામ વચ્ચેનો પુલ, જ્યાં પુલ પરથી ખાડીના પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે, જેમાંથી પસાર થવું જીવલેણ સાબિત થઈ શકે છે. પારડી તાલુકાના અરનાર પાટી ગામ વચ્ચે કોલક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. નદીના પાણી કોઝવે પરથી ફરી વળતા જોવા મળ્યા. ગામનો સંપર્ક કપાઈ ગયો. ઉમરગામના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ખાડીના પાણીમાં કાર ચાલકે જીવના જોખમે કાર પસાર કરીને પછી કાર ફસાઈ ગઈ. કાર હજુ અધ વચ્ચે જ પહોંચી હશે ત્યાં બંધ પડી ગઈ. જો કે આસપાસ રહેતા લોકો તુરત જ કાર ચાલકની મદદે દોડી આવ્યા અને પાણીમાં ફસાયેલી કાર અને કાર ચાલકને હેમખેમ બહાર કઢાયો.
ઉમરગામમાં ભીલાડ રેલવે નાળું પણ પાણીમાં ગરકાવ થયું, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વાપીમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વાપીના ગુંજન વિસ્તારમાં રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો. લોકોને અહીં ઘૂંટણસમા પાણીમાં ચાલીને પસાર થવું પડ્યું. વરસાદી પાણી દુકાનો સુધી પહોંચતા દુકાનદારોને હાલાકી પડી. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના વીઆઈએ રોડ છે. આ વીઆઈએ રોડ છે જીઆઈડીસીનો મુખ્ય રસ્તો છે. અહીંયાથી નાના મોટા વાહનો પસાર થાય છે, પરંતુ આજે સવારથી જ ભારે વરસાદને કારણે આ રોડ પર પાણી ભરાઈ ગયું હતી. અસંખ્ય વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર ભરેલા પાણી છે એ આગળ રોડના કિનારે આવેલી જે દુકાનો છે ત્યાં સુધી પહોંચ્યા હતા. આથી દુકાનદારોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા. સતત 2 દિવસથી વરસાદી માહોલને કારણે વાપીમાં જનજીવન પ્રભાવિત થયું છે. કેટલાક લોકો આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. આપકા નામ? यूनुस खान। यूनुस जी, कैसा माहौल है? आज सुबह से कितनी बारिश है? सुबह से ये माहौल है ना कि बारिश तो बंद नहीं हो रही है, मगर इतना पानी है कि यहाँ देखो ना कितने बाइक वाले बेचारे बंद पड़ जा रहे हैं और बाइक वालों को कितना धक्का मार मार के निकालना पड़ता है। और हर साल यहाँ कभी भी सुधार हुआ ही नहीं है। 15 से 20 साल से यहाँ से देख रहा हूँ कि जितनी थोड़ी भी बारिश कम ज़्यादा होगी ना, पूरा रोड मेन रोड वापी का ये पूरे रोड में पानी भर जाता है। હવે જીઆઈડીસી વિસ્તારના હાલ પણ જુઓ. અહીં પણ ડ્રેનેજ લાઇન ચોકઅપ થઈ ગઈ અને ઢાંકણામાંથી પાણી ઓવરફ્લો થઈને રસ્તા પર આવ્યું. ધોધમાર વરસાદ શરૂ થતાં સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. રોડ પર પાણી ફરી વળ્યા. આગાહી મુજબ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દેવાવાળી કરી રહ્યા છે, જેથી આ પંથકની નદીઓ ગાંડીતોર બનીને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની તાપી નદી બે કાંઠે થઈ. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ઉકાઈ ડેમમાંથી 1,25,000 ક્યુસેક પાણી છોડાતા પાણીનો ધસમસતો પ્રવાહ નદીના પાણીમાં જોવા મળ્યો, તો લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ કરાઈ. હવે સુરતના રાંદેર સિંહણપોરને જોડતા કોઝવેના આકાશી દ્રશ્ય જુઓ. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કોઝવે ઓવરફ્લો થયો. કોઝવેની ભયજનક સપાટી જોઈ શકાય છે. નદી એવી ખૂંખાર બની કે કોઝવે પરથી 3 થી 4 ફૂટ ઉપર પાણી વહેવા લાગ્યું. નદીના ખૂંખાર રૂપથી તંત્ર પણ અલર્ટ બની ગયું. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં પાણી. બજારોમાં જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો સુરતના ઓલપાડના છે, જ્યાં મોડી રાતથી વરસાદે સ્ટ્રાઇક બોલાવી છે. ઓલપાડ પાણી પાણી થઈ ગયું અને ઓલપાડના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ઓલપાડના સાયણ બજાર તેમજ સાયણ ગામમાં પણ પાણી ભરાયા. રોડ પર ઘૂંટણસમા પાણી છે. બીજી તરફ ઉકાઈ ડેમમાંથી 9 ગેટ ખોલાતા તાપી નદીએ ખૂંખાર રૂપ ધારણ કર્યા બાદ બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવેનું રૂપ જોઈ લો. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતા સિઝનમાં પ્રથમવાર હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો. કોઝવે પાર આવેલ ઊન, કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત 7થી વધુ ગામનો કડોદ, બારડોલી, સુરત તરફ સીધો સંપર્ક કપાયો. બારડોલી આવવું હોય તો 20 કિલોમીટરનો ચક્રાઓ ફરવો પડે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમના જળસ્તરમાં વધારો જોવા મળતા વહીવટી તંત્ર દ્વારા ઉકાઈ ડેમમાંથી 9 જેટલા ગેટો 2 ફૂટ જેટલા ખોલી અને 1.25 લાખ જેટલું ક્યુસેક પાણી તાપી નદીની અંદર છોડાતા તાપી નદી બે કાંઠે જોવા મળી રહી છે.